તમારો ડાયલોગ બોલી દો તો. મણીમાં સ્ક્રીનમાં આઈડી જોવો છો એ છે એની આઈડી. ના ગેસ તમારા ગમે બર્થડેનું ને ગમે એવું તમારે પ્રમોશન કરાવવું હોય તો આપણે સવિતાબેન કરે છે. તો ડુંગળીને એવું બકાલું બધું આપણને આપ્યું છે. રસ્તામાં વરસાદ આવી ગયો છે ને ફૂલ વરસાદ આવે છે સામે. દોસ્તો કેમ છો મજામાં કે અત્યારે આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે ને આપણે સવિતાબેનને મળે છે. અત્યારે જો આ મસ્તીનું વાતાવરણ છે અને ઠંડો ઠંડો પવન આવે છે. તો આપણે પહેલાં સવિતાબેન તો જો મિત્રો ચા બનાવે છે સવિતાબેન. તમારા ઓડિયન્સને કાંઈક બે શબ્દ બોલો. હાલો બધાય ચા પીવા. તો અમારા ફોલોવર અમને મળવા આવી જશે તો જો હું એના માટે બનાવશું ચા. અમારો ગેસ નથી હો, દેશી ચૂલો છે. ને જો મસ્તીને મીંદડીના બસ્સા સૂતા છે. કોણ કોણ સવિતાબેન ને ઓળખે છે જરી કોમેન્ટ્સમાં કહેજો. મણીમાને મળવા આવ્યા હતા પણ એ તો ઘરે નથી. ને મારા સાસુ ને મળવા આવ્યા પણ મણીમાં ઘરે નથી. ઈ જાશે ભાણિયાને ઘરે બીજું જોતા હતા ને તે ન્યા નથી. તો હું જો એટલે ચા બનાવું છું. પછી કહે છે ને આપણે અત્યારે હોસ્ટેલ બેઠા છીએ. ઠંડો ઠંડો પવન આવે છે. આપણે જરીક મોં બાજુ કામ હતું એટલે રસ્તામાં આવતું હતું. મેં કીધું હાલો ને આપણે મળતા જઈએ. તો આપણે છે ને ત્યારે મળવા આવી ગયા સુધી. સવિતાબેને ચા બનાવી નાખી છે. આપણે હવે છે ને સવિતાબેનની વાડીમાં આવી ગયા છે ને મસ્તીનો પવન આવે છે. જો કઈ સામે મારા સદડા બાજુ વરસાદ બહુ અંધાર્યો છે. હવે થોડું કાંઈ બકાલું લેવા આવી ગયા છું. એક તમને વાડી બતાડી દઉં. મસ્તીની ગાઈસ વાડી છે. ઠંડો ઠંડો પવન આવે છે ને આ બધું બકાલું ઉતારે છે. જોઈ શકો છો તમે. આપણે પૂછ્યું બકાલું શું છે. બકાલું છે તો આ સોળી છે, પછી ઓલી લીલી સોળી છે, ગુવાર છે ને ભીંડો છે. એકવાર ગાઈસ મારી તો મસ્તીનો ઓલો આવે છે ઠંડો ઠંડો પવન. મિત્ર આમાં જો સદનામાં વરસાદ પડે દેખાય. ત્યાં વરસાદ પડે ને આમ જોવો તો ખરેખર કેટલો વરસાદ અંદર આમ ત્યાં પડે ગઈ ખુશી ધૂળની વાસ આવે. ગાઈસ ધૂળની વાસ આવવા મળે એટલે આ ચાકત ભૂગી જાય વરસાદ. ના ગાઈસ તમારે ગમે બર્થડેનું ને ગમે એવું તમારે પ્રમોશન કરાવવું હોય તો આપણે સવિતાબેન કરે છે. તો તમને જે સ્ક્રીનમાં નંબર બતાય છે ત્યાં તમે ખાલી વોટ્સઅપમાં મેસેજ કરો એટલે તમને વિડીયો બનાવી દેશે. તમારો ડાયલોગ બોલી દો તો. મણીમાં અમે વરસાદ આવી ગયો છે ને અત્યારે સાટા સલ્લું થઈ ગયા છે ને આપણે પલળતા થવું પડશે. ચાલો અમારે રજા લેવી ને. હા હવે હજી કોઈ ડાયલોગ બોલી જાવ. મણીમાં તો હવે આવશું પાછામાં થોડાક દીમાં. આવજો. તો આવું કંઈક મણીમાનું ઘર છે ને હવે આપણે જાવી છે. જો ગાઈસ ડુંગળીને આવું બકાલું બધું આપણને આપ્યું છે. ઘરે જતો હતો ને તો રસ્તામાં વરસાદ આવી ગયો છે ને તો આપણે ઊભા રહી ગયા છે. તો થોડી વાર ઊભા રહીને પછી કઈ કરે મજા આવી ગયો મળવાની. એનો ડાયલોગ કેમ પણ મણીમાં. તો જો ગાઈસ મસ્તીનો અત્યારે વરસાદ આવે છે. થોડી વાર અહીં રહી પછી આપણે નીકળી જઈએ પાછા. ફૂલ વરસાદ આવે છે સામે અને એટલામાં ફૂલ વરસાદ છે સામે લાટ આવે. ફાઇનલી મિત્રો આપણે ગમે એમ કરીને ઘરે આવી ગયા. ગાઈસ અડધી કલાક ને બેઠા હતા તોય જરીક વેચો ને પછી આવી ગયા તોય આપણે ઘરે થોડા પહેલા આપણે ગાઈસ મણીમાને ઓકે સવિતાબેનને મળ્યા ને એટલે આપણને ખૂબ ખૂબ આનંદ થયો અને મજા આવી ગઈ. મણીમાં પાસે બેહવાની મણીમાં તો નહીં પણ સવિતાબેન પાસે બહુ મજા આવી ગઈ. ઓળખતા ન હોય તો તમે જે સ્ક્રીનમાં આઈડી જોવો છો એ છે એની આઈડી. તો આપણે એના સબસ્ક્રાઈબર તમે જોઈ શકો છો. 66K સબસ્ક્રાઈબર છે એના. તો તમે ઓળખતા ન હોય તો એને ઓળખી લ્યો હવે. એટલે આપણે એને મળી ગયા છીએ અને એને જરીક સપોર્ટ કરજો ગાઈસ અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો એની ચેનલને. પછી મિત્રો આપણે છે ને ઘરે આવીને સીધા બેસી ગયા હતા લેસન કરો. તો ફાઇનલી ત્યારે આપણે લેસન પણ પૂરું કરી નાખ્યું છે ને તો કહીશું આપણે આપણને છે ને સવિતાબેન હારે મળવાની ખૂબ જ મજા આવી છે અને એ અમને બકાલું પણ થોડું ઘણું આપ્યું છે. આ બ્લોગને આપણે આ જ પૂરો કરીએ. જો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે પછીના બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.